ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં? અત્યારે તો મસ્ત તમારા ઘરના વાતાવરણમાં કોઈ પણ જાતની પાબંદી વગર સરસ મજાના ક્યારેક નાઇટ ડ્રેસ પહેરી અને ક્યારેક લેંગા પહેરી અને આટા મારતા હશો. ઘણા બધા વિદ્યાર્થીઓએ તમે મને જવાબ બી મોકલ્યા. આપણું નાનકડું એવું વોટ્સએપનું ગ્રુપ છે, એમાં 2-3 પ્રશ્નો મોકલ્યા, પણ હજી એમાં જવાબ નથી. થોડાક ચેલેન્જિંગ પ્રશ્નો છે, એટલે એને સાથે સાથે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ના થાય તો આપણે એનું સોલ્યુશન પણ ટાઈમે મૂકતા રહેશું. પણ તમારા તરફથી પ્રયત્ન, સાચો કે ખોટો પ્રયત્ન થશે પછી એનું સોલ્યુશન આવવાનું શરૂઆત થશે. એટલે એ આપણી પહેલી કન્ડિશન છે કે તમે પ્રયત્ન કરો, એટલે પછી હું સાથે તમને એના આન્સર બી મોકલતો રહીશ. કાલની આપણી જે ચર્ચા હતી એ ચર્ચાને આપણે ફરીથી થોડા આગળ વધારીએ. કાલે આપણે થોડાક એવા ક્વેશ્ચન્સ જોયા કે જેમાં યુક્લિડનો ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ સંખ્યાને અલગ અલગ સ્વરૂપમાં દર્શાવી શકો. અમુક પ્રશ્ન એવા હતા કે જેમાં આપણે બે જ સંખ્યાઓ લીધી હતી, યુગ્મ અને અયુગ્મ, એકી અથવા તો બેકી સંખ્યાઓ. તો યુગ્મ સંખ્યા હોય બેના ગુણાંકમાં તો 2q સ્વરૂપમાં લઈ શકાય. 2q + 1 હોય તો એને આપણે એકી સંખ્યાઓ કીધી, કેમ કે બેકી સંખ્યા આપણે ભાગો તો એમાં શેષ 1 વધે એટલા માટે. પછી આપણે બીજા અમુક સમ્સ એવા જોયા કે એમાં b ની વેલ્યુ આપણે અલગ અલગ રીતે આપણે લખવી પડે. એકાદ ક્વેશ્ચન એવો હતો કે સાબિત કરો કે 6q + 1, 6q + 3 અને 6q + 5 એ હંમેશા એકી સંખ્યાઓ હોય. તો એ આપણે સાબિત બી કર્યું, બરાબર. 4q + 1, 4q + 3 માટે બી એવો ક્વેશ્ચન હતો. એકાદ ક્વેશ્ચન એવો હતો કે જ્યાં તમારે પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ સાબિત કરવાનો હતો. એકાદ ક્વેશ્ચન એવો હતો કે પ્રાકૃતિક સંખ્યાનો ઘન સાબિત કરવાનો હતો. તો એવા પ્રશ્નો ઘણા બધા છે. એવા પ્રશ્નો ઘણી બધી રીતે તમને પૂછી શકાય. એકાદા બે પ્રશ્નો એવા આપણે ડિસ્કસ બી કરશું, શક્ય હોય તો અહીંયા જ, બરાબર, કે આવું પૂછ્યું હોય તો શું લખી શકાય, અથવા તો આપણી આર્ગ્યુમેન્ટ કેવા ફ્લોમાં થવી જોઈએ, બરાબર. પરંતુ વચ્ચેના જે બે ઉદાહરણો આપણે છોડી દીધા છે 1.1 પહેલાના, એ ઉદાહરણ કરીએ અને એકાદ ક્વેશ્ચન જે બાકી છે એ કરીએ. પછી આપણે આપણું ડિસ્કશન ફરીથી રાબેતા મુજબ આગળ વધારીશું. તો આપણે ઉદાહરણ નંબર 4 આપણે છોડી દીધેલું હતું. ઉદાહરણ જોઈએ શું કહેવા માંગે છે. કે ઉદાહરણ 4 છે કે એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી. આ લોકડાઉનમાં યાર નાસ્તા વાસ્તાની વાતો કરે ક્યાંથી મજા આવે આપણને, નહીં? એક 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી. પાછી મીઠાઈ એવી લે છે. તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી બરફી રાખવી જોઈએ? આમ તો પ્રશ્ન મિત્રો બહુ સામાન્ય છે. જરાક આપણે વિઝ્યુઅલાઇઝ કરવા માંગીએ તો ડ્રોઈંગ મારું થોડું મુકેશ સર જેવું નથી થતું, પણ બે એની પાસે અલગ અલગ ટાઈપની બરફીસ છે. કાજુ બરફીને હું KB નામ આપું અને બદામ બરફીને આપણે BB કહીએ. તો આવી રીતના 420 એની પાસે કાજુ બરફી છે અને 130 એની પાસે બદામ બરફી છે. તો હવે એવી રીતે એને થપ્પી સ્વરૂપે ગોઠવવી છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા તો સમાન હોય પણ તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. કેવા શું માંગે છે સમજીએ. માની લો કે પહેલો જ પ્રશ્ન એ થાય, સર તો આપણે એક જ ગોઠવી દઈએ તો શું થાય કે એક કાજુ બરફી, વળી એક કાજુ બરફી, વળી એક કાજુ બરફી, વળી એક કાજુ બરફી. આવી રીતના આપણે 420 કાજુ બરફીના થપ્પા કરી દઈએ અને એક કરી અને 130 બદામ બરફીના થપ્પા કરી દઈએ. તો આ કન્ડિશન તો થઈ કે બરફીની સંખ્યા સમાન થઈ ગઈ, પણ શું આ કન્ડિશન ફૂલફિલ થઈ કે તાસમાં ઓછામાં ઓછી જગ્યા રોકે? આ 420 બરફીઓ તમે અલગ અલગ જગ્યાએ મૂકો બાજુમાં, તો કદાચ આખી દુકાન એને નાની પડે, બરાબર. એટલે આપણે હજી એનું બીજું કંઈક સોલ્યુશન વિચારવું પડે, અથવા તો કેવી સંખ્યાઓ હોઈ શકે એ વિચારવું પડે. તો માની લો કે બે ના થપ્પા કરે
તો બી બે બેના થપ્પા 420 અને 130 માંથી થઈ શકશે, બરાબર. એવી રીતના કદાચ 3 ના થપ્પા કરે તો 3 ના નહીં થાય. શા માટે? કે 420 માંથી 3 ના થપ્પા કરવા શક્ય છે, પણ 130 માંથી 3 ની થપ્પી કરવી શક્ય નથી. તો આપણે મોટામાં મોટી થપ્પી થાય, થપ્પીની સંખ્યા મોટામાં મોટી થાય તો જ તમારી તાસકમાં જે જગ્યા રોકે છે એ જગ્યા ઘટે. માની લો કે આવડું તાસક હોય, અહીંયા હું બે ની થપ્પી મૂકું તો એને આખું તાસક ભરાઈ જાય. સમજવામાં આવી વાત છે, બરાબર. પણ જો હું આ થપ્પી 2 ના બદલે થોડીક માની લો કે હું 5 ની થપ્પી કરું તો શું થાય? અહીંયાથી થોડીક આ લાઈન છે એમાંની થપ્પીઓ અહીંયા બધી ઉપર ગોઠવાતી જશે, એટલે તાસકમાં સંખ્યા ઓછી થઈ શકે. પણ સાથે એને શરત બી એવી કીધી છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા બી સમાન હોવી જોઈએ અને ઓછામાં ઓછી જગ્યા રોકવી જોઈએ. મતલબ આ જગ્યા બી ઓછામાં ઓછી રોકાવી જોઈએ અને થપ્પી બી સમાન સંખ્યાની થવી જોઈએ. તો એ સંખ્યા શું હોઈ શકે તમે વિચારો. તો થોડુંક આપણે અક્કલ લગાવો તો એવી સંખ્યા હોવી જોઈએ કે જે આ બંનેને ભાગ કરી શકે, પ્લસમાં એ મેક્સિમમ હોય, મહત્તમ હોય. એટલે મોટામાં મોટી એવી સંખ્યા કે જે 420 અને 130 ને સાથે ભાગી શકે અથવા તો નિશેષ ભાગી શકે. નિશેષ મતલબ એક પણ પાછળ બરફી રહી ના જાય એ રીતના. તો આને આપણે શું કહીએ મેથ્સની ભાષામાં? મોટામાં મોટી એવી સંખ્યા કે જે બે સંખ્યાઓને ભાગી શકે એને શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ ગુસા અથવા તો ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુસા શોધવા માટે તો આપણી પાસે યુક્લિડભાઈએ સરસ મજાનો આપણને એલ્ગોરિધમ આપ્યો છે. તો આપણે શું કરવું પડશે? પહેલા તો એક્ઝામમાં જ્યારે પણ લખો ત્યારે તમારે એક્ઝામિનરને કહેવું પડે કે ભાઈ અમે આવું કરવા માંગીએ છીએ. એટલે આપણી જે કન્ડિશન આપી છે એ કન્ડિશન માટે એને શું કરવું પડે? આપણે એને દર્શાવવું પડે કે આ જવાબ શોધવા માટે અથવા તો થપ્પીઓની સંખ્યા શોધવા માટે, બરફીઓની સંખ્યા શોધવા માટે તમારે કઈ બે સંખ્યા 420 અને 130 નો ગુસા શોધવો પડશે. તો પહેલા આપણે એ લખીએ. એક્ઝામમાં બેટા જો લખવાનું ધ્યાન રાખવાનું એ કે સામેવાળા એક્ઝામિનરને જાણી કંઈ ખબર જ નથી, ચેક કરવા આવે છે, બરાબર. એટલે તમારે એને એકો એક વસ્તુ લખીને કહેવી પડશે. એટલે આપણે પહેલા એને કહીશું કે મીઠાઈવાળાને અથવા તો દરેક થપ્પીમાં બરફીની સંખ્યા શોધવા માટે એવું લખીએ, દરેક થપ્પીમાં બરફીની સંખ્યા શોધવા માટે જે આપણી કાજુ બરફીની સંખ્યા છે અને 130 નો ગુસા શોધવો પડે. તો ગુસા શોધવા માટે આપણે ઘણી બધી રીતો છે, પણ હમણાં યુક્લિડભાઈની આપણે તાજી રીત જોઈ છે. તો એને યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ શું થશે એ જ લખીએ. યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે મોટી હોય એ સંખ્યાને શું આપવું પડે? 420 અને b બરાબર 130. એ 420 લઈએ અને b આપણે 130 લઈએ તો a અને b માટે q અને r એવી બે પ્રાકૃતિક સંખ્યાઓ મળશે જે અનન્ય હોય અને જ્યાં 0 is less than or equal to r less than b હોય. તો 420 is equal to 130. અહીંયા બે આપણે સંખ્યાઓ લેવી પડશે. કઈ સંખ્યાઓ આવશે એ જોવાનું. 430 4 વડે હું કરું તો 13 ચોક 52 520 થઈ જશે. એટલે મારે એને શું કરવું પડશે? 130 ગુણ્યા 3 કરો એટલે 390 થાય. 390 એટલે અહીંયા કેટલા વધવા જોઈએ? 30 થશે કે નહીં? 420 અને 130. 130 ગુણ્યા 3 ફરીથી સમજાવું. 390. 420 માંથી તમે 390 માઇનસ કરશો એટલે
30 વધશે જે આપણી શેષ. ફરીથી હવે શું કરવાનું, 130 તમારા આવી જશે ઇક્વલ ટુ ની આગળ, 30 તમારા 2 ની જગ્યાએ આવી જશે. તો ફરીથી અહીંયા 30 પંચા કરશો તો વધી જશે, પણ 30 ચોક 120 કરો તો 10 વધે. ફરીથી 30 તમારો આગળ આવી જાય, 10 અહીંયા, 10 તરી 30 પ્લસ 0, શેષ 0 આવી ગઈ, મતલબ એની ઉપરની સંખ્યા અથવા તો બી ની જગ્યાએ જે પણ રકમ છે એ તમારો આન્સર આવી જશે. એક્ઝામમાં તમારે આવા લાઈન કે એવું કંઈ કરવાની જરૂર નથી. સો માટે ગુસા 420 અને 130 નો ગુસા શું થઈ ગયો 10. પણ શું આ જવાબ આવી ગયો? ના. શા માટે? તો કે આપણને ગુસા શોધવાનો નથી કીધો. ગુસા આપણે શોધવો પડ્યો બરાબર છે, આપણને શું કીધું છે, દરેક થપ્પીમાં કેટલી બરફી હોવી જોઈએ. તો આપણે અહીંયા જવાબ લખવો પડશે. તમારે જ્યારે સારા માર્ક્સ થતા હોય ત્યારે તમે અહીંયા ક્વેશ્ચન મૂકીને છોડી દો તો પાછળના નીચેના માર્ક્સના એને અડધો માર્ક્સ કાપવું હોય તો એ કાપી શકે. એટલે આપણે અહીંયા લખવું પડશે, આથી મીઠાઈવાળાએ દરેક થપ્પીમાં કેટલી બરફી રાખવી પડશે? 10 બરફી રાખવી પડશે. અહીંયા આપણો પ્રશ્ન પૂરો થઈ ગયો. પણ કદાચ તમને થોડુંક એક્સ્ટ્રા પૂછે કે તો કાજુ બરફી અને બદામ બરફીની કેટલી થપ્પીઓ હશે, તો આપણને ખબર પડી જવી જોઈએ કે 420 બરફી છે, એમાં 10-10 ના તમે થપ્પા કરો તો 42 થપ્પીઓ કાજુ બરફીની થાય અને 13 થપ્પી કેની થાય? બદામ બરફીની. એટલે ટોટલ 55 થપ્પીમાં એનું કામ પૂરું થઈ જાય. એ તો પૂછે તો અહીંયા આપણને ખાલી 10 બરફીઓ રાખવી જોઈએ એ આપણને જવાબ મળી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તો બીજો પ્રશ્ન શું છે? એક્ઝામ્પલ એક્સરસાઇઝ 1.1 માં ક્વેશ્ચન નંબર 3 આવો છે. લગભગ પહેલા જેવો પ્રશ્ન છે કે લશ્કરનું એક જૂથ, એના સભ્યો આપ્યા છે કે 616 સભ્યોનું એક જૂથ છે. એ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? એટલે શું કીધું છે? તમે કદાચ પરેડ જોઈ હોય 26મી જાન્યુઆરીએ કે 15મી ઓગસ્ટે, ક્યારેક તમે પરેડ જોઈ હોય તો દરેક લશ્કરનું જે પણ જૂથ હોય, લશ્કરની જે પણ ટુકડી હોય, બટાલિયન જેને કહેવાય, એ બટાલિયનનું દરેકનું પોતાનું બેન્ડ અને દરેકની પોતાની એન્થમ હોય. એન્થમ મતલબ એની ગીત હોય. તો તમે હવે નોટિસ કરજો કે બેન્ડમાં આગળ બેન્ડના સભ્યો હોય અને એની પાછળ એનું બટાલિયન હોય, બરાબર? તો આને શું કીધું છે કે 32 બેન્ડમાં કેટલા સભ્યો છે? બેન્ડમાં 32 સભ્યો છે અને એની બટાલિયન છે, એની જૂથ છે, લશ્કરની ટુકડી છે, એમાં 616 સભ્યો છે. 618 નહીં. તો એ 616 સભ્યો અને આ 32 જણા એ એવી રીતે ચાલે છે કે બધા કોલંબી સરખા છે અને એમાં જેટલા પણ સૈનિકો છે એ પણ સંખ્યા સરખી છે. તો મેક્સિમમ કેટલા સભ્યો હોઈ શકે? તો એવું થાય કે માની લો કે સર આમાં તો બે જણા પેલા જાય કે બેન્ડના 2 જણા, બેન્ડના 2 જણા, બેન્ડના 2 જણા, એટલે બેન્ડનું 16 જણાનું ગ્રુપ અને પાછળ 616. તો એ શું થયું? તો એક લાંબી લાઈન થઈ. તો એ મેક્સિમમ ન થયું. મેક્સિમમ પહોળાઈ, મેક્સિમમ સ્તંભમાં કેટલા સભ્યો હોવા જોઈએ? આને એક સ્તંભ કહેવાય તમારો. તો એ મેક્સિમમ સ્તંભમાં કેટલા સભ્યો હોવા જોઈએ એના માટે શું કરવું પડે? તમારે એવી સંખ્યા ગોતવી પડશે કે જે 32 અને 616 બંનેને ભાગાકાર કરી શકે અને એ સંખ્યા મોટામાં મોટી હોય. ફરીથી, મોટામાં મોટી એવી સંખ્યા કે જે 32 અને 616 ને ભાગી શકે, નિશેષ ભાગી શકે ખાસ કરીને.
તો ફરીથી આ સંખ્યાને શું કહેવાય? ગુસાઅ કહેવાય. તો ફરીથી આપણે એક્ઝામિનરને કહેવું પડશે કે આપણે આ સંખ્યા કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યોની સંખ્યા શોધવા માટે આપણે શું કરવું પડશે? 32 અને 616 નો ગુસાઅ લેવો પડશે. ગુસાઅ શોધવા માટે આપણી પાસે ઘણી બધી મેથડ છે. એમાંથી તમે યુક્લિડની મેથડ એક્ઝામમાં તો કેમ કે ખાસ કરીને જો પૂછ્યું હોય કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને આનો જવાબ લાવો તો આપણે કરવું પડે. અધરવાઇઝ તમે તમારી મેથડ કોઈ પણ છે એનાથી કરી શકો. એટલે ફરીથી લખીએ કે કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યની સંખ્યા શોધવા માટે કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યોની સંખ્યા શોધવા માટે 32 અને 616 નો ગુસાઅ શોધવો પડશે. તો હવે યુક્લિડનો જ ઉપયોગ કરીએ. શું કહેવા માંગે છે જોઈએ. યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ મારી જોડણીની ભૂલો હોય તો થોડી ઘણી જવા દેજો. a = 32 નહીં, a = શું લેવા પડશે આપણે? 616 અને b = 32. તો 616 = 32 ઇન્ટુ કંઈક નંબર પ્લસ કંઈક નંબર q અને r આપણે શોધવા પડશે. તો સામાન્ય બુદ્ધિ તમારે ચલાવવાની. જો હું અહીંયા 10 વડે ગુણાકાર કરું, 10 વડે 32 નો, તો 320 થશે. એટલે એ 616 થી હજી ઘણી નાની સંખ્યા છે. તો હું 20 વડે ગુણાકાર કરું ડાયરેક્ટ અનુમાન લગાવવા માટે, બરાબર. તો કેટલા થશે? 640. 640 છે એ 616 થી મોટી સંખ્યા છે. એટલે 32 નો 19 વડે ગુણાકાર કરું તો કઈ સંખ્યા મળે? તો 32 નો 20 વડે કરો તો 640 મળે. 19 વડે કરવું હોય તો આમાંથી તમારે 32 માઇનસ કરવા પડે. બહુ સિમ્પલ, બરાબર. અથવા તો તમે અહીંયા ગુણાકાર બી કરી શકો. એટલે શું થશે? 608, બરાબર. એટલે 32 × 19 608, 608 અને 616 એટલે કેટલા વધશે? ફટાફટ કેટલા વધશે? 8. સો ફરીથી 32 અહીંયા આવી જશે તમારા આગળ, = 8, પછી વડી બ્રેકેટ અને વડી બ્રેકેટ 8 4 8 8 ચોકુ 32 અને અહીંયા આવી જશે 0. 0 આવી ગયો એટલે જે પણ સંખ્યા b ની જગ્યાએ છે એ તમારો જવાબ. એટલે 32 અને 616 નો ગુસાઅ શું થશે? 8. પણ 8 આપણો જવાબ છે? ના. 8 શું છે? 8 તો આપણને ગુસાઅ મળ્યો. આપણો જવાબ શું કરવો પડે? કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યોની સંખ્યા કેટલી હશે તો અહીં નીચે લખવું પડશે. માટે કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યોની સંખ્યા બરાબર 8. આ આપણો જવાબ થયો, બરાબર. આવું લખો ત્યારે તમને અગર 3 માર્કનો પ્રશ્ન હોય તો એ પૂરેપૂરા માર્ક આપે. અહીંયા આ ઇન્સ્ટ્રક્શન સમજવાનો બી માર્ક હોય, આ તમારી કેલ્ક્યુલેશનનો બી માર્ક હોય અને તમે અહીંયા જવાબ લખો છો એનો બી માર્ક હોય. ધ્યાનમાં રાખવાનું, બરાબર. હવે આપણે આ ચેપ્ટરની આપણે વાત કરી હતી કે આમાં 5 ભાગ છે, એમાંથી 2 ભાગ આપણે શીખ્યા. હવે ત્રીજા ભાગ તરફ જઈએ છીએ. ત્રીજા ભાગમાં શું કહેવા માંગે છે? ત્રીજા ભાગમાં આપણે જોયું હતું, ફરીથી હું તમને એકવાર ટોપિક બતાવું. ત્રીજા ભાગનો ટોપિક શું હશે? તો ત્રીજા ભાગમાં શું હશે? પહેલા આપણે સંખ્યા વિશે જોયું. સંખ્યા એટલે શું? યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય જોયું. હવે આપણે જઈએ અંકગણિતનું મૂળભૂત પ્રમેય એટલે શું? અંકગણિતનું મૂળભૂત પ્રમેય થોડી ઘણી આપણે આના નામથી નહીં પણ થોડી ઘણી આપણે ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. અંકગણિતનું મૂળભૂત પ્રમેય એટલે શું એ આપણે જોઈએ. તો ટોપિકનું નામ હું અહીંયા લખું છું એક જ મિનિટ માટે.
તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય શીખવા માટે પહેલાં તો આપણે બે વસ્તુની ખબર હોવી જોઈએ, જે તમને ખબર છે જ, કે એક તો વિભાજ્ય સંખ્યા એટલે શું, અને બીજી અવિભાજ્ય સંખ્યા એટલે શું. વિભાજ્ય સંખ્યા એટલે શું, જરા મનમાં વિચારી રાખો, તમને સંખ્યાઓ તો તરત ફટાફટ દેખાશે. પણ વિભાજ્ય સંખ્યાઓ એટલે શું, તો કે જે સંખ્યાના 2 થી વધુ અવયવ પાડી શકાય. 2 થી વધુ અવયવ પાડી શકાય એવી સંખ્યા. દાખલા તરીકે 4 છે, તો 4 ના તમે 2 થી વધારે અવયવ પાડી શકો. કઈ રીતે, તો કે 2 અવયવ તો 4 એકુ 4 થયા, બીજા 2 એટલે કેટલા અવયવ થયા, 1 2 અને 3, 3 જુદા જુદા એના અવયવ છે. અવિભાજ્ય સંખ્યા હોય તો અવિભાજ્ય સંખ્યાને તમે 2 થી વધારે પેલામાં ના કરી શકો. દાખલા તરીકે 3 છે, તો 3 ના અવયવ ખાલી 2 જ પડે, 1 અને 3. 2 છે તો એના અવયવ ખાલી 2 જ પડે, 1 અને 2. એટલે અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યા, તમને બધા લગભગ મારી પીટીને ગોખાવી દીધું હશે, કે જેના માત્ર 2 જ અવયવ હોય, એક તો 1 અને બીજી સંખ્યા પોતે. તો 1 અને બીજી સંખ્યા પોતે. જ્યારે વિભાજ્ય સંખ્યા એટલે શું, જે સંખ્યાના 2 થી વધુ અવયવ હોય, 2 કે 2 થી નહીં, 2 થી વધુ અવયવ હોય, એટલે 3 અથવા તો 3 થી વધારે અવયવ હોય તેવી બધી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. અવિભાજ્ય સંખ્યાઓને ઇંગ્લિશમાં પ્રાઇમ નંબર્સ કહે છે. શું કહે છે, પ્રાઇમ નંબર્સ. આ શબ્દ યાદ રાખવાનો, ઘડીએ ઘડીએ આવશે. અવિભાજ્ય સંખ્યાઓને શું કહે છે, પ્રાઇમ નંબર્સ. તો પહેલા તો કંઈક નાની નાની આપણી જે વાતો છે, જે ક્યારેક 1 માર્કમાં અથવા તો ખરા ખોટામાં પૂછી શકે એવું. તો 1 છે, 1 એકડો, 1 વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. 1 ને તમે 1 થી વધારે અવયવ બી ના પાડી શકો અને એના 2 અવયવ બી નથી હોતા. એટલે 1 ને આપણે ક્યાંય નથી ગણતા વિભાજ્ય કે અવિભાજ્યમાં. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. બરાબર. એટલે આમાં ઘણી વખત તમને કન્ફ્યુઝ કરવા માટે પૂછે કે સૌથી નાની વિભાજ્ય બેકી સંખ્યા, બેકી અથવા તો અયુગ્મ સંખ્યા, યુગ્મ સંખ્યા, સોરી નોટ અયુગ્મ, સૌથી નાની વિભાજ્ય અથવા તો યુગ્મ સંખ્યા શું હોઈ શકે? તો સૌથી નાની વિભાજ્ય યુગ્મ સંખ્યા 4 હોય, 2 નહીં. ધ્યાનમાં રાખવાનું. બરાબર. ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે. ફટાફટ એક્ઝામમાં માર્ક્સ લાવવાની પેલી હોય એટલે આપણને પેલું થઈ જાય. 2 રહી એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. 2 છે એ આપણા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. સૌથી નાની અવિભાજ્ય એકી સંખ્યા લેવા જાઓ તો એ 3 આવશે. બરાબર. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2, સૌથી નાની અવિભાજ્ય એકી સંખ્યા એટલે 3. બરાબર. આ નાની નાની વસ્તુઓ છે, એને યાદ રાખવાની. હવે થોડાક ઉદાહરણો લઈએ. માની લ્યો કે 6 છે, તો 6 ના મારે અવિભાજ્ય અવયવ પાડવા હોય તો તમને શીખવાડ્યું છે કે 6 એના અવિભાજ્ય અવયવ પાડવા એટલે આપણી ચાવી લગાવવી પડે 3 1, એટલે 6 શું થશે, 2 અને 3. હવે ગુણાકારમાં ક્રમનું મહત્વ હોતું નથી, તો આપણે 3 ગુણ્યા 2 લખો કે 2 ગુણ્યા 3 લખો, એ આપણા માટે સરખું જ થશે. કે 16 લખીએ તો 16 એટલે શું થશે, 2 × 2. અવિભાજ્ય અવયવ હું પાડું છું ખાલી, 2 × 2. આને તમે 2² × 2² લખો તો બી ચાલે,
2 into 2 નો ક્યુબ લખો તો બી વાંધો નથી, 2⁴ લખો તો બી વાંધો નથી, 2�3 into 2 લખવું હોય તો બી વાંધો નથી. આને કોઈ પણ સ્વરૂપે તમે લખી શકો. માની લો કે બીજી એક સંખ્યા લઈએ 18 તો શું થશે 2 into 3 into 3, તો આને 2 into 3 સ્ક્વેર લખો તો બી વાંધો નથી, 3 into 2 into 3 લખો તો બી ચાલે, 3 સ્ક્વેર into 2 લખો તો બી ચાલે. રાઈટ. એટલે ગુણાકાર માટે ક્રમનું મહત્વ નથી. એટલે આ કોઈ પણ ઓર્ડરમાં આવશે. મતલબ શું કહેવા માંગી છે કે 18 ના તમારે અવયવ પાડવા હોય તો 18 ના તમારે અવયવ પાડવા હોય અને 18 ના તમે અવયવ માની લો કે સર મને પહેલા 3 થી ભાવે છે તો 3 થી તમે કરો તોય વાંધો નથી, બરાબર. અહીંયા પછી 2 કરો તોય ચાલે. આ તો ભૂલ ના થાય એટલે આપણે આપણા ઓર્ડરમાં લઈએ છીએ, બરાબર. આવી રીતના અવયવ પાડો તો બી વાંધો નથી. 18 ના અવયવમાં 1 વખત 2 અને 2 વખત 3 એમ ત્રણ જ અવિભાજ્ય સંખ્યા આવે, એના સિવાય વધારે અવિભાજ્ય સંખ્યા આવવાનો કોઈ અવકાશ નથી, બરાબર. માની લ્યો કે મારે 250 લઈએ, 250 ના મારે અવિભાજ્ય અવયવ પાડવા છે અને મારે 2 ના બદલે હું 5 થી શરૂઆત કરું તોય વાંધો નથી. તો 5 થી તમે શરૂઆત કરો એટલે શું આવશે? અહીંયા 50 આવશે. પછી એવું થયું કે લે હવે તો મને ખબર પડી કે આને 2 વડે ભાગી શકાય, તો આવું કરું તોય વાંધો નથી. પછી આને 2 વડે કે બીજા કોઈ વડે ભાગી ના શકાય એટલે ફરજિયાત આપણે અહીંયા 1 આવે ત્યાં સુધી કરવું પડશે. એટલે હું 250 ને 2 into 5 ક્યુબ લખું તોય વાંધો નથી, 5 into 2 into 5 સ્ક્વેર લખું તો બી સેમ થશે, 5 સ્ક્વેર into 5 into 2 લખું તો બી આ રિપ્રેઝન્ટેશન છે એ એક જ વસ્તુ દર્શાવે છે. ખાલી જોવાની વાત એ શું રહી તો કે 250 ને જ્યારે તમારે અવિભાજ્ય સંખ્યામાં દર્શાવવા છે ત્યારે ફરજિયાત તમારે 1 વખત 2 અને 3 વખત 5 નો યુઝ કરવો પડશે. પછી તમે કયા ઓર્ડરમાં અંકગણિતનું મૂળભૂત પ્રમેય જોઈએ તો કંઈક આવું કહે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. આપણે જોયું કે 250 મારે લખવા હોય તો એના અવયવોના ક્રમને અવગણીએ, જેમ મારે લખવું હોય એમ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. 250 ને મારે અવિભાજ્ય સંખ્યાઓના સ્વરૂપમાં લખવા હોય ગુણાકારના સ્વરૂપમાં તો મારે 1 વખત 2 અને 3 વખત 5 એ 4 જ વસ્તુઓનો ઉપયોગ કરવો પડે. એના સિવાય કોઈ પણ 5મી અવિભાજ્ય સંખ્યા લઈએ તો 250 તમે ગોઠવી શકો નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આ વસ્તુ શા માટે ઉપયોગી છે એ પણ તમને હમણાં જ ચેપ્ટરમાં ખબર પડશે, પણ આ વસ્તુ એટલા માટે જરૂરી છે કે આના ઉપરથી તમે કોઈ પણ સંખ્યા અવિભાજ્ય છે કે નહીં એ જાણી શકો. કોઈ પણ સંખ્યાને કઈ રીતના અવિભાજ્ય છે કે નહીં એ જાણવું હોય તો હમણાં આપણે થોડી વાર પછી એની ચર્ચા કરીએ. એના પહેલાના કંઈ પણ ડિસ્કશન હોય તો ટેક્સ્ટબુકમાં થોડાક જોઈ લઈએ, પણ લગભગ ડિસ્કશન નથી. તો આપણે કોઈ પણ સંખ્યા અવિભાજ્ય છે કે નહીં એની ચર્ચા કરવી છે. તો પહેલા તો સાદી સંખ્યાથી ચાલુ કરીએ અને પછી હું તમને એક નાનકડા એવા કોયડાના સ્વરૂપમાં પ્રશ્ન પૂછું છું, પછી તમારે મને એનો જવાબ આપવાનો છે. તો માની લો કે 250 થી જ ચાલુ કરીએ, અથવા તો હું તમને બીજી એક સંખ્યા આપું. માની લો કે માની લો કે 3803. આ સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજ્ય છે? એ નક્કી કરવું હોય તો શું કરવું? માની લો કે આ સંખ્યા આપણે 3803 લીધા છે, એ અવિભાજ્ય છે કે વિભાજ્ય એ જાણવું હોય તો આપણે શું કરવું? અથવા તો કેવી રીતના ખબર પડશે કે આ સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજ્ય છે? તો સિમ્પલ આપણને જે અત્યાર સુધી શીખવાડવામાં આવ્યું છે એવી રીતના આપણે કરતા જઈએ તો આપણને ખબર પડે કે 2 ની ચાવી લગાવવાની, પછી 3 ની લગાવવાની, પછી 5 ની લગાવવાની,
પછી 7 ની લગાવવાની, 7 ની ચાવી યાદ હોય તો, 3 ની ના લાગે તો 9 ની લાગવાનો તો કોઈ સવાલ નથી, 11 ની લગાવવાની, 13 ની લગાવવાની, એમ આગળ આગળ ચાલતું જવાનું, બરાબર. તો ક્યાં સુધી જાઉં? શું મારે 3801 સુધી જાઉં કે 3802 સુધી જાઉં કે 3805 સુધી જાઉં? એ તમને આના ઉપરથી થોડો ઘણો આઈડિયા આવી જશે, અંકગણિતના મૂળભૂત પ્રમેય ઉપરથી. કેવી રીતે? ફરીથી એકવાર જોઈ શકીએ, બરાબર. 3801 વાળું, 3803 વાળું ઉદાહરણ થોડુંક બાજુમાં રાખું છું, એટલે આપણને પાકો આઈડિયા આવી જાય કેવી રીતે શું શક્ય બને છે. તો એના પહેલાં જે આપણે બીજી ડિસ્કશન કરવાની છે એ કરીએ અગત્યની. તો 3803 ને હું થોડોક મારી બાજુમાં રાખીશ, બરાબર, એટલે આપણે ભૂલાઈ ના જઈએ આજનો આપણો ફેવરિટ, બરાબર. 250 જ છે માની લો. તો 250 ને હું એક દિવાલ બનાવું છું. શા માટે? પછી હમણાં તમને ખબર પડી જશે. તો કે 250 ના બધા અવયવો લખો, અવિભાજ્ય અને વિભાજ્ય બધાય. તો શું થશે? તો એક તો 250 ગુણ્યા 1, બરાબર. પછી 2 વડે એને ભાગી શકાય, તો 2 ગુણ્યા 125, ખોટું હોય અહીંયા સુધારતા જજો. પછી 5 વડે એને ભાગી શકાય, યસ. તો શું આવશે? 50. પછી 6 વડે ના ભાગી શકો, 7 વડે ના ભાગી શકો, 10 વડે ભાગી શકો, યસ. 10 પછી શું આવશે? 10 અને 25. આના સિવાય મારા ખ્યાલથી તમે આગળ જતા જાઓ તો ફરીથી તમે 25 સુધી પહોંચી જશો, ત્યાં સુધી કદાચ અવયવ એના નહીં મળે. એટલે 250 ના 8 અવયવ આપણને મળ્યા. થોડીક નાની સંખ્યા લઈએ, માની લો કે 8. તો 8 ના બધા અવયવો લખીએ, વિભાજ્ય અને અવિભાજ્ય. તો 8 × 8, પછી 2 અને 4, બરાબર. પછી તો 2 પછી આગળ જશો એટલે 4 દુ 8, એટલે 2 અવયવો આપણે લખાઈ ગયા છે. થોડીક આનાથી મોટી સંખ્યા લઈએ, શું લઈશું? ચલો 72. તો 172, 2 36 × 72, પછી 3 વડે ભાગ ચાલે, યસ. કેટલા થશે? 24, 24, યસ. 24 તારી 72. 4 વડે ભાગ ચાલે, યસ. 4 વડે ભાગ ચલાવવો હોય તો શું આવશે? 15 × 64 એટલે 18, બરાબર. પછી 5 વડે નહીં ચાલે, પણ 6 વડે ચલાવી શકાય, યસ. તો કે 6 અને 12. 7 વડે નહીં ચાલે, 8 વડે ચલાવી શકાય, યસ. 8 અને 9. પછી વળી આગળ આપણી સંખ્યા પાછી 9 થી 8, 9, 8 એ રીતના આવતી જશે. તો અહીંયા તમે પછી એક પાછું ઉદાહરણ લઈશું, પણ થોડુંક માર્ક કરીએ. તો કે 250 ના અમે અવયવ પાડ્યા. તો આ મારી જે દિવાલ હતી, એ દિવાલની આ બાજુ થોડાક અવયવ છે, ડાબી બાજુ, અને થોડાક જમણી બાજુ ભાઈ અવયવ છે. આના ઉપર તમારું લોજિક શું ચાલે છે? કેટલા અવયવો દિવાલની જમણી બાજુ છે અને કેટલા અવયવો દિવાલની ડાબી બાજુ છે, બરાબર. થોડુંક તમે વિચારો. ત્યાં હું એક ઉદાહરણ હજી અહીંયા લખી લઉં, તમે તમારી રીતે વિચારજો. હું એક નવું ઉદાહરણ અહીંયા લખું છું. તમારે તમારી રીતે વિચારતું લેવાનું છે. હું મારી રીતે લખતો જાઉં છું. ફરીથી મારી આ દિવાલની આ બાજુ બી થોડાક સંખ્યા છે અને એની આ બાજુ બી થોડીક સંખ્યા છે. આ બાજુ સંખ્યા છે અને ડાબી બાજુ અને જમણી બાજુની સંખ્યા વચ્ચે પણ કંઈક સંબંધ છે. એક તો ગુણાકારનો સંબંધ હશે, એ તો આપણને પાકી ખબર પડી જ ગઈ કે 1 એને ગુણ્યા 250 કરીશ તો મારો જવાબ આવશે. 2 ગુણ્યા 125 કરીશ. એ જ રીતના આપણે અવયવ પાડ્યા છે.
પણ આ દિવાલની આ બાજુ જે સંખ્યા છે અને દિવાલની આ બાજુ સંખ્યા છે એની સાથે આ મોટી સંખ્યાને શું સંબંધ છે? બહુ આપણે સસ્પેન્સ ના કરીએ, પણ તમને વર્ગમૂળ એવો કન્સેપ્ટ તો તમને પાકો આઈડિયા છે. તો એપ્રોક્સિમેટ વર્ગમૂળ, રૂટ 64 નું વર્ગમૂળ તો આપણને પાકી ખબર છે કેટલા થશે? 8. 72 નું એપ્રોક્સિમેટ વર્ગમૂળ 9 નો વર્ગ કરીએ તો 81 થાય. એટલે 8 થી 9 ની વચ્ચે હશે. 8 થી મોટું હોય કેમ કે 8 નો વર્ગ તો 64 છે. 8 થી 9 ની વચ્ચે હશે. 8 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 3 નો વર્ગ 9 થાય, એટલે 3 થી નાનું હોવું જોઈએ. 2 નો વર્ગ 4 થાય અને 3 નો વર્ગ 9, એટલે 2 થી 3 ની વચ્ચે આનું વર્ગમૂળ હશે. યસ, 2 થી મોટું હોય 100%. 250 નું વર્ગમૂળ કેટલું થશે? કોઈને આઈડિયા હોય તો? 15 નો વર્ગ છે એ 225 થાય અને 16 નો વર્ગ છે એ 250 થી વધી જશે. એટલે ક્યાં હોય? 15 થી 16 ની વચ્ચે. યસ, બરાબર. એટલે હવે તમે જો આના ઉપરની કઈ પણ સંખ્યા, 2 ની ઉપરની કઈ પણ સંખ્યા, 8 ની ઉપરની કઈ સંખ્યા અને અહીંયા એક્ઝેક્ટ 8. તો આ દિવાલને અને ડાબી બાજુને, દિવાલને અને જમણી બાજુને આ બધી સંખ્યા સાથે કંઈક સંબંધ છે. તો તમને હવે ખબર પડી જવી જોઈએ કે દિવાલની ડાબી બાજુ છે ફર્સ્ટ કેસમાં એ સંખ્યાઓ 15 થી નાની છે. બીજા કેસમાં શું છે? 2 અથવા 2 થી નાની. બરાબર, કેમ કે એનું વર્ગમૂળ અહીંયા મોટું છે. બરાબર, એટલે 72 છે તો એના જે અવયવોની દિવાલ બનાવી આપણે વચ્ચોવચ, એમાં અડધી સંખ્યાઓ 8 અથવા એનાથી નાની છે અને અહીંયા 8 અથવા એનાથી નાની અને અહીંયા એક્ઝેક્ટ 8 અથવા એનાથી મોટી. એટલે શું જોવામાં સાબિત થયું અથવા તો શું આપણે જોયું કે 64 ના જેટલા પણ અવયવ પાડો, રાઈટ? અવયવ એક તો હંમેશા યુગ્મ બેકી સંખ્યામાં હશે, એ પાકી હકીકત છે. 64 ના જેટલા પણ અવયવ પાડો એમાંથી એક્ઝેક્ટલી અડધા અવયવ, 64 ના અવયવ કેટલા પડ્યા? 8 ટોટલ. એમાંથી એક્ઝેક્ટ અડધા અવયવ એના વર્ગમૂળની નીચે છે, એક્ઝેક્ટ અડધા અવયવ એના વર્ગમૂળની ઉપર છે. 250 ના 8 અવયવ પડ્યા ટોટલ, એમાંથી અડધા અવયવ 15 ની નીચે છે, અડધા અવયવ 15 ની ઉપર છે. ફરીથી હવે એને જો થોડાક પેલા ફોર્મમાં જઈએ, થોડુંક વિચારીએ તો 250 છે 250, બરાબર? 250 ના જેટલા પણ અવયવો શક્ય છે એમાંથી એક્ઝેક્ટલી અડધા અવયવો એના વર્ગમૂળના એપ્રોક્સિમેશનથી, વર્ગમૂળની એપ્રોક્સિમેટ કિંમતથી નીચે હોવા જોઈએ અને એક્ઝેક્ટ અડધા અવયવો એના વર્ગમૂળની કિંમતથી ઉપર હોવા જોઈએ. હવે બીજું એક નોટિસ કરો સાથે સાથે કે વર્ગમૂળની નીચે જેટલા પણ અવિભાજ્ય અવયવ છે, બરાબર? અહીંયા 2 લ્યો કે અહીંયા 2, 3 લ્યો, બરાબર? કે અહીંયા 2 લ્યો. આ બધા અવયવો છે એટલે આને ભાગી શકે. તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય પણ આવું જ કંઈક કહે છે કે એનો ઉપયોગ તમે આવી રીતના કરી શકો. કે માની લ્યો કે હવે આ 3803 છે, 3803, રાઈટ? હું એના અવયવ પાડું, અગર હોય તો, આપણને ખબર નથી, અવયવ પાડું તો અડધા અવયવ એના સ્ક્વેર રૂટથી ઓછા હોવા જોઈએ. યસ, અને અડધા અવયવ એના સ્ક્વેર રૂટથી વધારે હોવા જોઈએ. તો આનું એપ્રોક્સિમેટ સ્ક્વેર રૂટ આપણે કાઢી શકીએ. માની લો કે એપ્રોક્સિમેટ સ્ક્વેર રૂટ કાઢવું હોય તો એના નજીકની સંખ્યા તમે લઈ શકો. 3600 હોય તો 3600 નું વર્ગમૂળ શું થશે? 60, બરાબર? એટલે 60 ની ઉપર થોડીક સંખ્યા હશે, તમે 61 લ્યો, 62 લ્યો, એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય કે કેટલું થાય. છતાં એક્ઝેક્ટ જોવું હોય તો હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લઉં, બરાબર? તમે ટ્રાયલ એન્ડ એરરથી કરી શકો. 3803 છે એનું વર્ગમૂળ 61.66 થાય છે એક્ઝેક્ટલી, બરાબર? પણ 60 અને ટૂંકમાં 62 ની વચ્ચે અથવા તો 60 અને 62 ની વચ્ચે એનું આવ્યું. તો 60 થી નીચે અગર આના અવયવ હોય તો 60 થી નીચે થોડાક અવયવ હશે. અહીંયા જેટલા અવયવ હશે એટલા જ અવયવ 60 થી ઉપર પણ હશે. તો હવે 60 થી નીચે અવયવ હોય
તો સ્વાભાવિક છે, આપણને ચોક્કસ પાકા પાયે ખબર છે કે 60 થી નીચે અવયવ હોય તો એમાં ઓછામાં ઓછો એક અવયવ અવિભાજ્ય હોવો જોઈએ. યસ, 60 થી નીચે અગર 3803 ના અવયવ હોય તો ઓછામાં ઓછો એક અવયવ, ફરીથી હું સાંભળજો હું જે બોલવા માંગુ છું એ, અગર 3803 ના અવયવો હોય તો 60 થી નીચે એના જેટલા પણ અવયવ છે, અહીંયા જેમ આપણે 8 થી નીચે લીધા એમ 60 થી નીચે એના જેટલા પણ અવયવ હોય એમાંથી મિનિમમ એક અવયવ જે પણ હોય તે મિનિમમ એક અવયવ અવિભાજ્ય હોય. યસ, સમજાણું? 60 થી નીચે 3803 ના જેટલા પણ અવયવ હોય, અગર હોય તો જેટલા પણ અવયવ હોય તેમાંથી ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ હોય જ. તો હવે આપણે કરવાનું શું રહ્યું? તો કે 60 થી નીચે જેટલા પણ અવિભાજ્ય સંખ્યાઓ છે, 60 થી નીચેની અવિભાજ્ય સંખ્યાઓ લેતા જઈએ. 60 થી નીચેની તો 2, 3, 5, 7, 11, 13, બરાબર, પછી 17, 19, 23 વગેરે વગેરે. આમાંથી આનો કોઈ પણ એક અવયવ તો પાકો હોવો જ જોઈએ, બરાબર. આપણી આ ચાઇનાની દિવાલ છે, એની અડધી સાઈડ એની ડાબી બાજુ અવયવ હોય, એમાંથી એક અવિભાજ્ય અવયવ હોવો જોઈએ. એનો મતલબ શું થયો? તો કે આપણે છેક સુધી ભાગાકાર નહીં કરતો જવાનો કે 2 વડે નથી ભગાતું, કે 3 વડે નથી ભગાતું, 4 વડે નથી ભગાતું. આપણે શું કરવું પડે? તો કે આનું એપ્રોક્સિમેટ સ્ક્વેર રૂટ લઈ લેવાનું. એપ્રોક્સિમેટ સ્ક્વેર રૂટ આનું 60 આવ્યું તો 60 થી નીચે જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એમાંથી જો એને ભાગી શકાય તો અને તો જ આ સંખ્યા વિભાજ્ય સંખ્યા હોય. તો 60 થી નીચે તમે ટ્રાયલ કરશો એટલે આ 3803 અવિભાજ્ય સંખ્યા છે. તમારે મને ગણતરી કરીને આપવાની છે. હોમવર્કમાં આપવાનું છે કે 3803 અવિભાજ્ય સંખ્યા છે એવું કેવી રીતે સાબિત થશે? તો કે 60 થી નીચે જેટલા પણ અવિભાજ્ય સંખ્યાઓ છે, જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એને તમારે આના વડે, આને 3803 ને તમારે એના વડે ભાગવાના છે. એના વડે ભાગશો, નિશેષ ના ભાગી શકાય એટલે ઓબ્વિયસલી એના સામેની સાઈડ કોઈ પણ અવયવ મળે નહીં. રાઈટ? તો આ અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તમે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકો, જેમાં ક્રમનું મહત્વ કંઈ નથી. તો એ તમે કોઈ પણ સંખ્યા અવિભાજ્ય છે કે નહીં એ સાબિત કરવા માટે પણ તમે કરી શકો. ફરીથી એક ઉદાહરણ તમને લઈએ એટલે એક્ઝેક્ટ તમને આઈડિયા આવી જાય. નાનકડું ઉદાહરણ લઈએ. માની લ્યો કે આપણે જોવું છે કે થોડીક એવી સંખ્યા લઈ કે જે 2 ને 3 ને 5 વડે ના ભાગી શકાતી હોય. શું લઈશું? માની લો કે આવી જ કંઈક લો. 5 ને 2 7 અને 7, ચલો 257 ની, બરાબર. એટલે 257 આપણે જોવું છે કે 257 છે એ અવિભાજ્ય છે કે નહીં. રાઈટ? ચકાસો કે 257 અવિભાજ્ય છે કે નહીં. શું કરવું પડશે? ફરીથી યાદ કરીએ તો કે 257 જો વિભાજ્ય હોય, 257 ના જો આપણે અવયવ પાડી શકતા હોય તો એના એક્ઝેક્ટલી અડધા અવયવો ક્યાં હશે? અડધા અવયવો એના એક્ઝેક્ટલી આપણી જે વચ્ચેની કાલ્પનિક દિવાલ છે એ દિવાલ કેની હતી? રૂટ વાળી. એક્ઝેક્ટલી એના અડધા અવયવો આના વર્ગમૂળ 257 ના વર્ગમૂળની ડાબી બાજુ હશે અને એક્ઝેક્ટલી અડધા અવયવો વર્ગમૂળની દિવાલની જમણી બાજુ હશે. સંખ્યા રેખાની રીતે પણ તમે જોઈ શકો, બરાબર. તો 257 નો એપ્રોક્સિમેટ સ્ક્વેર રૂટ આપણને અંદાજે લગભગ 15 થી 16 ની વચ્ચે જ આવશે. યસ, 257 નું છતાંય હું કેલ્ક્યુલેટરથી એકવાર તમને પાકું કહી દઉં. 257 નું સ્કેલ 16.03 થાય, બરાબર. એટલે 16 અને 17 ની વચ્ચે છે.
એપ્રોક્સિમેટલી, એક્ઝેક્ટ આપણે જરૂર નથી. બરાબર. 257 નું વર્ગમૂળ અંદાજિત રીતે 16 અને 17 ની વચ્ચે છે. તો 16 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ લઈએ તો શું થશે? 16 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ થાય? 16 થી નીચે શરૂઆત કરી શકો તમે ડાયરેક્ટ. 13, પછી 11, 9 ના આવે પણ 7 આવશે, 5 આવશે, 3 આવશે અને 2 આવશે. આમાંથી 257 ને કેના વડે ભાગી શકાય એ જોઈ લઈએ. 2 વડે નહીં ભાગી શકાય. 5 ને 2 7 અને 7 14, એટલે એને 3 વડે બી નહીં ભાગી શકાય, 5 વડે બી નહીં ભાગી શકાય. 257 ને 7 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો 7 તરી 21, બરાબર. એટલે 4 વચ્ચે 47, એટલે 7 42 કરો એટલે શેષ વધશે, બરાબર 5, એટલે એને પણ નહીં ભાગી શકાય. 11 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 11 ની ચાવી ના ખબર હોય તો 11 વડે એમને ભાગી શકીએ. 257, 11, 11 દુ 22, 37 વધશે, 11 તરી 33 કરો. અહીંયા શેષ મારી બી થી નાની થાય ત્યાં સુધી મારે જવું પડે, બરાબર. એટલે 11 ને બી ના ભાગી શકાય. હવે 13 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 13 એકુ 13, 13 દુ 26 નહીં ચાલે, 13 એકુ 13 કરો એટલે 1 2 7, 13 10 કરો તો 130, એટલે શક્ય નથી. 13 9 કેટલા થાય? 117, એટલે અહીંયા આવશે 10. આ 10 છે, અહીંયાથી આવી ગયા, એટલે 13 વડે બી ભાગી નહીં શકાય. 16 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ જેટલી પણ આપણે લીધી એને 257 વડે ભાગી ના શકો, એટલે આખો મીચી અને આપણે કહી શકીએ કે 257 છે એ આપણી અવિભાજ્ય સંખ્યા છે. તમે ઘરે ટ્રાય બી કરી શકો કે 216 થી માની લો કે 257 સુધી તમને જવાની છૂટ, તમને ઈચ્છા થાય ત્યાં સુધી. આમાંથી કોઈ પણ એક એનો અવિભાજ્ય અવયવ નથી 2 3 5 7 11 કે 13 માંથી, એટલે એનો બીજો અવિભાજ્ય અવયવ મળવો શક્ય નથી. 257 આપણી અવિભાજ્ય સંખ્યા થશે. રાઈટ. તો નાનકડી એક્સરસાઇઝ જે આપણી ટેક્સ્ટબુકમાં નથી, હું તમને આપું છું. નીચેની સંખ્યાઓ અવિભાજ્ય છે કે નહીં એ તમારે ચકાસવાની છે. સ્ક્વેર રૂટ શોધવા માટે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. હું ના પાડું તો તમે કરવાના જ છો, બરાબર. એટલે નીચેની સંખ્યા અવિભાજ્ય છે કે નહીં તે ચકાસો, બરાબર. આનો જવાબ તમારે મને આપવાનો છે. સંખ્યા ઓ લઈએ. એક તો આપણો ફેવરિટ આંકડો હતો 3803, પછી બીજો લઉં છું પછી એક લઈએ થોડીક નાની લઈએ, ચલો 457 લઈ લઈએ, બરાબર. આ ચારેય સંખ્યાઓ અવિભાજ્ય છે કે નહીં તે ચકાસી અને તમને મારા નંબર ફરીથી આપેલા જ છે, એ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકો છો. અને મિત્રો એવું લાગે કે તમારા આજુબાજુમાં કોઈ તમારા ફ્રેન્ડ્સ છે અને ઘણી બધી સ્કૂલોએ પ્રયત્ન કર્યા છે પણ આપણી રીતે હજી ચાલુ નથી કરી શક્યા, તો એ લોકોને કહેવાનું આપણા વિડીયો જોવે એમાં કંઈ વાંધો નહીં, બરાબર. આ આપણી નાલંદાની અને તમારી પણ છાપ વધારે સારી કરશે, બરાબર. એટલે કોઈ પણ વિદ્યાર્થીઓને જોવા હોય આ વિડીયોઝ, એમાં કહેવાનું એમાં વાંધો નહીં, સબસ્ક્રાઈબ કરે અને જોવે, એટલે એને બીજા વિડીયોઝ અપલોડ કરવા આપણે અપલોડ કરીએ તો એમને નોટિસ મળતી રહે. તમારા વિડીયો તો હું તમને લિંક મોકલતો રહું છું જ્યારે પણ અપલોડ કરું ત્યારે, એટલે આ વસ્તુનું થોડુંક ભલે એ લોકોને હેલ્પ થાય, એમાં આપણને કંઈ ઇસ્યુ નથી, બરાબર. એટલે બીજા તમારા વિદ્યાર્થીઓ છે, ભાઈઓ બહેનો હોય, મિત્રો 9મા ધોરણમાં હોય ને હવે 10મા ધોરણમાં આવવાના છે,
તો એમને બી કહેતું રહેવાનું, સાથે સાથે જોતા રહીએ. ભલે કદાચ એ જવાબ વોટ્સએપ કરે ના કરે, બરાબર, હું બધાને જવાબ આપવો શક્ય નથી મારા માટે, પણ જોવે તો વાંધો નહીં એમાં, બરાબર. એવું નહીં રાખવાનું કે અમારું જ છે એટલે આપણે જ જોઈએ, બરાબર. બીજા કોઈ જોવે અને એમને ગમે અને સબસ્ક્રાઈબ કરે તો આપણને કોઈ સ્કૂલ તરફથી કોઈ ઇસ્યુ નથી. આ નંબર ઉપર તમારે વોટ્સએપ મારા જવાબ કરવાના છે. થોડુંક હવે ડિસ્કશન આગળ વધારીએ કે આજના લેક્ચર પૂરતું અહીંયા જ રાખીએ. ચલો આજના લેક્ચર પૂરતું અહીંયા જ રાખીએ. બહુ આપણે લાંબુ ડિસ્કશન કરવું નથી, આપણે પાસે હજી ઘણો બધો ટાઈમ છે, બરાબર. આજના દિવસ પૂરતું અહીંયા જ રાખીએ, અંકગણિતના મૂળભૂત પ્રમેય સુધી. પછી એ શું કહેવા માંગે છે એની આગળની ચર્ચાઓ આપણે આવતીકાલે કરીશું. થેન્ક યુ.